હાલો કરણ કાંતિ કાંતિ તળસી કાળું તળસી તળસી બાબાની કરીએ તો ત્રણ વખત મેં મનલું ભેગું કર્યું 8 મહિનેથી મનલું ઉમરાવાની પેઢી રેલ છે. તો તમે કોઈ એ પેઢી હાલ પંથકની હતી કે કોઈ બહારની પેઢી હતી? તો તું દિલીપ લાલાઈ જાનતી બસુને એવું બોલ્યો કે કાળું તળસી ને હું લાવું. જાનતી બસુ તું બસ કે નાખીને કેસું નાનું ને સોગટના રખે લાય. સોગટના રખે આપણે આ વાતનું ન્યાય કરવો હશે. ન્યાય કરતા જાનતી બસુ એવું બોલ્યો કે દિલીપ લાલા હું કેસું નાનું ને લઈને હું સોગટ આવું, પણ કાળું તળસીને તું લઈને આવે સોગટની જગ્યાની માલિપા ના. આપણે સર્વે નાથ બાલપંથક ખારાપાટ ઘોઘા બારું ભેગું કરીને આપણે ન્યાય કરીએ. ન્યાય કરતા તો દિલીપ લાલા તું નથી લાવ્યો આવ્યો. જાનતી બસુ મને બે વખત પેઢીએ સોગટની જગ્યાને નિમાલપા કેસું નાનુંને લઈને આવેલ છે. બાલપંથકની પેઢી રાખેલ હતી તોય સોગટ જેવો મારો બાપ નિયાવટી તોય તું સોગટના રખાને શેક મારેલ છે કાળું તળસી અને દિલીપ લાલા. તો એ પેઢીઓ આટલી ચિંતા તો એક બાલપંથકની માલપા મેન કમા ધોળાની પેઢી ના મેં કેસું નાનું એ સિંધેલ છે તો ના તું આવેલ નથી. ઓ મારી રાતની માલપા 10મો કાયદો કરી 4 લોકો તો અહીં ઉમરાળાની માલપા જાનતી બસુ માથે મૂકેલ. તો તું 10મા કાયદે ખારા પાટને બાલપંથકને તું જવાબ આપ્યો નહીં. તારે મારી નાત સર્વે એક મત કરીને મેં કેસું નાનું ને એવું કીધેલ છે કે ભાઈ આવડો તારો વખો છે. બાલપંથકની માલપા નાચની માલપા લોક લાઈનો 10માનો કાયદો કરે છે. એની માથે અપહરણ કરવાની વાતો કરે છે, એને કેસ કબાડા કરવાની વાતો કરે છે, ખોન કરવાની વાતો કરે છે. તો સર્વે નાતે મારો એક જવાબ આપી અને મને ઘોઘા બારેની માલપા હું કેસું નાનું ન્યાય કરવા જેલ છું. તો તારે ધ્યાન પડે તળસી બાબાની ક્રિયા અને કાળું તળસી. તો તારી આલવેલ તારા બસકે છે, મારી કેસું નાનું ની આલવેલ મારા બસકે છે. તો તારી મારી કોઈ ચારણનો વ્યવહાર તું કેસું નાનું પણ માંગતો હોય મારે ઉત્તર અવતાર દેવો છે. મારે આ વેદનો જવાબ કેસું નાનું ને દેવો છે મારી નાચની માલપા. એટલે તું કરણ કાંતિ એમ બોલે કે બાલપંથકને ખારા પાટને બહુ સારું લગાડમાં મરણ તો તમે ખારા પાટને બાલપંથકને મરણ તો તળસી બાબાની ક્રિયા કરણ કાંતિ તું કરી લેશે. કોઈ દુનિયા કરેલી નથી. મેં કેસું નાનું તો ગઢુલાનો કાયદો અમર જ રાખેલો છે.